Painted, Painless Learning. હેલો, કેમ છો મારા ડિયર મિત્રો, મારા નાના નાના ભાઈઓ, મારા નાના નાના બહેનો? આશા છે કે તમે લોકો સરસ હશો. ભાઈ, તમે લોકો આ વિડીયો જોવો છો, જુલાઈનો રોડ મેપ, મતલબ એવો છે કે તમે લોકો ભણવાવાળા છો. બાકી લોકોએ ખાલી થંબનેલ જોઈને આમ સ્ક્રોલ કરી નાખ્યું હોય, પણ તમે નથી કર્યું. તો હવે તમે જ્યારે ભણવાવાળા છો, તમે અત્યારથી વિચારો છો કે મારે જુલાઈમાં કેવી રીતના મહેનત કરવી જોઈએ, તો આ વિડીયોમાં હું તમને લોકોને ગણિતની માહિતી આપું છું. અગર તમારે લોકોને ગણિતની અંદર જો બોર્ડમાં પૂરા માર્ક્સ લાવવા હોય, 80માંથી 80 લાવવા હોય ને સ્કૂલ જો 20માંથી 20 આપે, તો તમારે 100માંથી 100, કારણ કે હવે તમારે 80માંથી 80 તો આવી જાય, પણ હાળા નિહાળવાળા છે ને 20માંથી 19 આપે તો 100માંથી 99 થાય ડોહા. આવું મેં જોયું છે. તો તમે ઈચ્છતા હો કે બોર્ડમાં તમારે 80માંથી 80 આવે, તો કઈ રીતે તૈયારી કરવી જોઈએ, જુલાઈમાં તમારે કયા કયા ચેપ્ટર કરવા જોઈએ, એની ચર્ચા આપણે કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. વિડીયો એન્ડ સુધી જોવાનું છે. અને તમારી બહેનો હોય ને તેની બેસ્ટી હોય, બેસ્ટી, હે ને, એ બેસ્ટીને આ મોકલી દેવાનું, જેથી કરીને એમને પણ આઈડિયા આવે. અને જે મિત્રો હોય ને, મિત્રો એના દોસ્તાર હોય, અમે લોકો મોંમાં દોસ્તાર કહીએ, ભાઈબંધ, જીગર જાન હોય, એને આ મોકલી દેવાનું. ડન ને? તો ઓકે, ચલો જોઈએ. હવે દીકરાઓ, કેવી રીતના આપણે લોકોએ કામ કરવું જોઈએ જુલાઈમાં, અને હું તમને કઈ રીતે મદદ કરીશ. તો ઓલરેડી પહેલું ચેપ્ટર, પછી શું કહેવાય કે 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર, આ 3 ચેપ્ટર તમારે જૂનમાં થઈ ગયેલા હોવા જોઈએ. યસ, જો આ ન થયા હોય તો તમારા લોકોને પહેલાં 3 ચેપ્ટર પૂરા કરવા જોઈએ. આ પહેલી પ્રાયોરિટી છે બેટા, પહેલું, 13 અને 14મું. ડન છે? ઓકે. હવે જુલાઈ મહિનામાં પછી તમારે કરવું જોઈએ, જુલાઈમાં, બરાબર ને, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર કરવું જોઈએ, પછી ચોથું ચેપ્ટર આ તમારે કરવું જોઈએ. તો હું તમને કઈ રીતે મદદ કરીશ. પહેલાં તો હું અત્યારે જૂન મહિનામાં, આજે આમ તો તમે સમજો ને કે આવતા વીકથી જૂન મહિનાની હું બીજું ચેપ્ટર બહુપદી આપણી પેન્ટેડ એપ્લિકેશનમાં શરૂ કરવાનો છું. આખું ચેપ્ટર કરાવીશ. હવે એમાં બીજું ચેપ્ટર જે છે ને, એમાં સ્વાધ્યાય 2.2 છે દીકરાઓ. એનો પ્રશ્ન એક છે, જેમાં શૂન્ય ગોતવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આ રીત બહુ અગત્યની છે. જે તમે ઓલરેડી 9મા ધોરણમાં સ્વાધ્યાય 2.4માં ચોથો પ્રશ્નમાં 4 દાખલા શીખી ગયા છો. થોડુંક એમાં 10મા ધોરણમાં 2 સ્ટેપ વધારે છે. હવે કેમ આ ખાસ આવડવું જોઈએ? કારણ કે તમે જે અવયવ પાડો છો એ જ રીતે તમારે બીજા 4 ચેપ્ટરમાં અવયવ પાડવાના છે. કયા ચેપ્ટરમાં? તો આ બીજા ચેપ્ટરમાં તો તમે કરવાના છો, જે 6 માર્ક્સનું બોર્ડની અંદર છે. પછી છે ચોથું ચેપ્ટર, દ્વિઘાત સમીકરણ. એની અંદર જે છે, જે તમે બીજા ચેપ્ટરમાં જે દાખલા શીખો છો એ જ રીતના ચોથા ચેપ્ટરની અંદર તમને બોર્ડની અંદર પણ દાખલા પૂછાશે. એ જ રીતના જે અવયવ તમે 2.2માં પહેલા પ્રશ્નમાં પાડતા શીખો છો, એને ચોથા ચેપ્ટરમાં નામ આપ્યું છે અવયવીકરણની રીત. કંઈ નવું નથી, છે એ તે જે આપણે બીજા ચેપ્ટરમાં કરીએ છીએ. અને એ 8 માર્ક્સના દાખલા જે છે બોર્ડની અંદર પૂછાય. ચેપ્ટર નંબર 5ની અંદર સ્વાધ્યાય, આ તો આખા ચેપ્ટરમાં આ જ કરવાનું છે, જે બીજા ચેપ્ટર, આખું ચેપ્ટર. એટલે બીજા ચેપ્ટરનો જો પહેલો પ્રશ્ન આવડતો હોય 2.2નો, તો ચોથું ચેપ્ટર આખું આવડે. બોલો કેટલું સારું કહેવાય. પછી 5મા ચેપ્ટરની વાત કરીએ, એમાં સ્વાધ્યાય છે 5.3 ને એમાં એન શોધવાના જે દાખલા છે એમાં પણ એ જ અવયવ પાડવાની રીત આવશે, જે બોર્ડની અંદર 4 માર્ક્સનો 3 માર્ક્સનો દાખલો પૂછાય છે. અને પછી આપણે વાત કરીએ 7મા ચેપ્ટરની, ચેપ્ટર નંબર 7ની, એની અંદર પણ એ રીત આવે છે. સમજાણું? અને એક 8મા કે 9મા ચેપ્ટરમાં એક દાખલો છે. પણ આ તો પાકું જ છે. તો બીજું, ચોથું, 5મું, 7મું 4 ચેપ્ટર આવડે જો 2.2નો પહેલો પ્રશ્ન આવડે તો. અને પહેલા પ્રશ્નમાં 6 દાખલા છે. મુકાય? ન મુકાય. મારી વાત સમજાઈશ તમને કેટલું અગત્યનું છે? તો મારા નાના ભાઈઓ અને મારી નાની બહેનો, તમારા લોકોને 2.2નો પહેલો પ્રશ્ન કરી જ લેવો જોઈએ. હું તમને શીખવાડીશ. જે તમારા લાઈવ લેક્ચર હશે જુલાઈ 3 અને જુલાઈ 4, ગુરુવાર અને શુક્રવારે 6 વાગ્યાનો સમય હશે, 6 થી 6:30. અને જો તમે આખું ચેપ્ટર મારી આગળ સમજવા માંગતા હો, એક દાખલા શીખવા માંગતા હો, બધું આમાં હું તમને રીતના 2-3 દાખલા કરાવીશ, એનો આઈડિયા આપીશ, હે ને. પણ તમે ટુ ધી પોઈન્ટ આખું ચેપ્ટર કરવા માંગતા હો તો તમે લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. કહી ગયું? ઓકે. ચેમ્પિયન બેચનું આમાં એડવર્ટાઇઝમેન્ટ નથી, પણ હું તમને કહી દઉં, ચેમ્પિયન બેચ છે, બરાબર, ચેમ્પિયન બેચ.
જે તમારા માટે ખાસ લોન્ચ કરી છે, જેમાં વર્ષ દરમિયાન આપણે ઓછામાં ઓછા 3 વાર સિલેબસ પૂરો કરશું ગણિતનો. પ્રથમ પરીક્ષા આવે ત્યારે આપણે પ્રથમ પરીક્ષામાં જે ચેપ્ટર પૂછાય ને બધું રિવિઝન કરશું. દ્વિતીય પરીક્ષા આવે 9 માસિકની પ્રિલિયમ ત્યારે રિવિઝન કરશું. સિલેબસ તો આગળ હાલતો જ રહેશે. તો 3 વાર તેમ થઈ ગયું ને બોર્ડ વખતે ત્યાં એમપી પ્રશ્ન આપીને રિવિઝન કરશું. પેપર સોલ્વ કરાવશું. 5 ગણિતના, 5 વિજ્ઞાનના, 5 સમાજના, 5 ઇંગ્લિશના. બોલો પછી હું જોવે. તમને કંઈ ડાઉટ હોય ને તો ખાલી પેન્ટેડ એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે જેમાં અનમ્યુટ કરીને તમે મને ડાઉટ પૂછી શકશો, હું તમને જવાબ આપીશ. પછી કાંઈ આખું વર્ષ વોટ્સઅપનો સપોર્ટ મળશે. તમે એમસીક્યુની ટેસ્ટ આપી શકશો અને તરત તમે માર્ક્સ પણ મેળવી શકશો. અને વિજ્ઞાનમાં, સમાજમાં સવાલના જવાબ આઈએમપી પીડીએફ તમને ગ્રુપમાં મળી જશે. આનાથી સારું શું જોવે? તમને એક વસ્તુ, અને લેક્ચરનો ટાઈમ તો કે રાત્રે 8:30 થી 10 તમે બધા ફ્રી થઈ જાઓ, પછી મમ્મી પપ્પા આવી જાય ઘરે, હે ને, તમારું ટ્યુશન પૂરું થઈ જાય, સ્કૂલ પૂરું થઈ જાય, 45 મિનિટના 2 લેક્ચર, ખાલી 1.5 કલાક ભણો અને 4 વિષયની અંદર જોરદાર રિઝલ્ટ મેળવો. સમજાણું તે નહીં? તો તમે નીચે એપ્લિકેશનની લિંક આપી છે, એ ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે તમે કોલ કરો 8620 અને એક બીજો નંબર છે એમાં પણ કોલ કરી શકો 72 86 71. બોલો, છે ને મજાની વાત? ડન છે દીકરાઓ? તો મજાની વાત એવી છે કે તમે લોકો આમાં કોલ કરી શકો છો અને સાથે સાથે જે છે એ તમે જોડાઈ શકો છો. મજા આવશે. અને જેટલા લોકો ચેમ્પિયન બેચમાં જોડાઈ ગયા છે એ લોકો નીચે કોમેન્ટમાં લખે કે હું ચેમ્પિયન સ્ટુડન્ટ છું, હું ચેમ્પિયન છું. બીજા લોકો જોઈ શકે કે કેટલા બધા લોકો જોડાઈ ગયા છે. ઓકે, તો આ જે છે હું તમને આ રીત જે છે એ સમજાવીશ અને તમને લોકોને જે છે એ રીતના દાખલા કરાવીશ. બીજું તમારે ચેપ્ટર કરવું જોઈએ ત્રીજું ચેપ્ટર બહુ અગત્યનું છે. આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 3.1 માંથી વિભાગ એ માં આપણને દાખલા પૂછાય છે અને 3.2 અને 3.3 માં એકમાં આદેશની રીત છે, એકમાં લોપની રીત છે અને 3 માર્ક્સના 2 દાખલા વિભાગ સી ની અંદર પૂછાય છે. એટલે ઓન એન એવરેજ આ 8 માર્ક્સનું ચેપ્ટર છે. સમજાણું કે નહીં? 2 પ્રશ્ન પૂછાશે વિભાગ એમાં જે 3.1 માંથી હશે, આદેશની રીત અને લોપની રીત. હું તમને લોકોને આ ચેપ્ટર જે છે એ 2 દિવસ લેવાનો છું. ક્યારે લેવાનો છું? તો કે 10 જુલાઈએ આપણે જે છે એ લેશું, જેની અંદર 3.1 અને આદેશની રીત શીખીશું. 10 જુલાઈને 11 જુલાઈ 6 વાગ્યે લેક્ચર હશે, 6 થી 6:30 વાગ્યાનો. અને 17 જુલાઈ ને 18 જુલાઈ એની અંદર આપણે જો આમાં હું એમસીક્યુ શીખવાડીશ વિભાગ એ, અને ઘણી વખત 3 માર્ક્સના દાખલા પણ એમાંથી પૂછાઈ જાય તો એ શીખવાડીશ. પછી આદેશ શીખવાડીશ, લોપ શીખવાડીશ, રીતના એક 2 દાખલા સમજાવીશ, તમને આઈડિયા આવે કે કેવી રીતના દાખલા કરવાના છે. આખું ચેપ્ટર એક દાખલા જો તમારે ગણવા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ચેમ્પિયન બેચમાં આવી જાઓ, હું તમને સમજાવી દઈશ. એના પછી જે છે આપણે ટૂંકમાં 4 લેક્ચર હશે આના, 10, 11, 17, 18. ગુરુવાર શુક્રવાર, બરાબર છે. 19 અને 20 આ બહુ અગત્યનું છે ને. ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ, જે મેં તમને ઓલરેડી કીધું હતું કે ભાઈ ચોથું ચેપ્ટર જે બીજા ચેપ્ટર જેવું જ છે, સિમિલર છે, બહુ કંઈ અલગ નથી. તો આમાં 2 માર્ક્સના દાખલા કરશું અને આમાં હું તમને સમીકરણ બનાવતા શીખવાડીશ, 4 માર્ક્સના દાખલા કરાવીશ. અને આ ચેપ્ટર તમે તમારી જાતે ઘરે પણ કરી શકો. જો જુલાઈની અંદર તમે આવી રીતના તમે જુઓ કે 2 કલાક બી તમે આપીને અઠવાડિયાના 2 દિવસ, તોય તમારા 3 ચેપ્ટર આખા થઈ જશે. અને તમે ઈચ્છતા હો કે આખું ચેપ્ટર હું તમને કરાવું, એક દાખલો સ્વાધ્યાયનો હું તમને શીખવાડું, તમને ડાઉટ હોય સોલ્વ કરાવું, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને તમે ખાલી રીત સમજવા માંગતા હો, તમે લોકો રિવિઝન કરવા માંગતા હો, તો યુટ્યુબની અંદર આ લેક્ચર હશે 6 થી 6:30 દર ગુરુવારે અને દર શુક્રવારે. ફરીથી 3જી અને 4થી તારીખે બીજું ચેપ્ટર કરશું, 10, 11, 17 ને 18 આપણે ત્રીજું ચેપ્ટર કરશું, 19 અને 20 ચોથું ચેપ્ટર કરશું. દેન આફ્ટર આપણે એક તમારા માટે સરસ મજાની શું કહે કે ટુર્નામેન્ટ આયોજન કરી છે. મજા આવશે, તમારા માટે સરપ્રાઈઝ છે. આ છે 28, 29, 30 અને 31. આ છે CPL, હે ને, બરાબર? કમિંગ સૂન ચેમ્પિયન પ્રીમિયમ લીગ CPL. શું છે? ચેમ્પિયન પ્રીમિયમ લીગ CPL. સાહેબ આ CPLમાં શું હશે? જે લોકોને જાણવું હોય કે સાહેબ CPLમાં શું હશે, ક્યુરિયોસિટી થતી હોય તો નીચે કોમેન્ટમાં કરો. તમારા માટે કંઈક એવું જોરદાર આવી રહ્યું છે ને કે તમને જુગમગો થઈ જાય, મજો પડી જાય, આવી રહ્યું છે કંઈક CPL. ડન છે ને? તો CPL શું છે એ તમારે જોવા માટે એના વિડીયોઝ આવશે, જોવાના છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે
અને ખાસ કરીને તમે લોકો જે છે એ શું કહેવાય કે અમારા સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે. બીજી વસ્તુ, ઓલરેડી મેં જે લેક્ચર લીધા છે યુટ્યુબમાં એની અંદર આ પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર બધા વિડીયોઝ મૂકેલા છે. તમે લોકો સંભાવના રિવિઝન કરવા માંગતા હોય, મધ્યક મધ્યસ્થના બહુલક રિવિઝન કરવા માંગતા હો, તમે પહેલું ચેપ્ટર રિવિઝન કરવા માંગતા હો તો તમે લોકો આ જે છે એ વિડીયોઝ જોઈ શકો છો. એના પછી તમે લોકો શું કહેવાય કે બે વસ્તુ આપણે એક્ઝામ ટાઈમે કરીએ છીએ. એક કરીએ છીએ આગાહી. આગાહીની અંદર અમે સેક્શન બી, સી, ડી ના આઈએમપી પ્રશ્ન આપીએ છીએ બધા વિષયના, કે જે તમને એક્ઝામમાં બીજા દિવસે પૂછાવાના હોય. એટલે જ્યારે તમારે પ્રથમ પરીક્ષા હશે ત્યારે આગાહી બેચમાં અમે જે તમને આઈએમપી આપીશું 100% ગેરંટી એ પ્રશ્ન તમને પૂછાશે. 110% ગેરંટી એ તમને પૂછાશે. અને તમારે અત્યારથી રિવિઝન કરવા હોય તો આ પ્લેલિસ્ટ છે, તમે જોઈ શકશો. અને જે દિવસે પરીક્ષા હશે એ દિવસે સવારે 4 વાગે કે 5 વાગે લાઈવ લેક્ચર હશે, જેની અંદર અમે પ્યોર ફોકસ કરીએ છીએ વિભાગીય ઉપર, કે જેથી કરીને તમારું પેપર સરસ જાય. તો આટલી સરસ મજાની આ ચેનલ છે કે જેમાં અમે તમને ગાઈડન્સ આપીએ છીએ કયું ચેપ્ટર કેમ ગણવું, એક્ઝામમાં કયા દાખલા પૂછાશે એ દાખલા પણ સોલ્વ કરાવશું, તમને આઈએમપી પ્રશ્ન પણ આપીશું, જે પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાવાના પણ છે. જો તમે સારું રિઝલ્ટ લાવવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ જુલાઈનું પ્લાનિંગ છે, રોડ મેપ છે કે જે હું તમને કરાવીશ. તમે પણ તમારી જાતે આવી રીતના તમે કરી શકશો ને. આવી રીતના અમે વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ એના પણ વિડીયોઝ મૂક્યા છે, એ પણ તમે જોઈ શકશો. સમાજના વિડીયો પણ જોઈ શકશો. ને આવી રીતના પ્લાનિંગ કરીને ભણશો ને તો છેલ્લે ભેગું નહીં થાય. સોરી, પ્લાનિંગ કરીને ભણશો ને તો છેલ્લે વાંધો નહીં આવે, નહીં છેલ્લે ભેગું થઈ જાય, ઊંધું બોલાઈ ગયું. પણ જો તમે અત્યારથી જૂન મહિનાથી જુલાઈ મહિનાથી ન ભણ્યા ને તો છેલ્લે ભેગું નહીં થાય. અને ન થાય એટલે તો આખું વર્ષ ભણીએ ને. નકર તો ગવર્મેન્ટ એમ ન કે 1 મહિનામાં તમારી એક્ઝામ, ના બાપા, ન થાય. અને છેલ્લે પછતાવા સિવાય કોઈ રસ્તો નથી. તેના કરતાં બેટર છે કે અત્યારે ભણી લો, અત્યારે શીખી લો. ન આવડતું એ ડાઉટ પૂછી લો, ચેમ્પિયન બેચમાં જોડાઈ જાઓ. અને બાપુ એની કિંમત કે આટલી બધી નથી કે 10,000, 15,000, 20,000, 30,000 નથી બાપ. 4 વિષય ભણાવવાની આટલી કિંમત છે કે જેની તમે કલ્પના ન કરી હોય. તમે 5 વખત પીઝા ખાવ ને તો એ પૈસા પૂરા થઈ જાય, આટલા પૈસા અમે ભણાવીએ છીએ. સાહેબ, એ પૈસા કેટલા છે તો એ જાણવા માટે તમારે કોલ કરવાનું છે. અને બીજી અમે કઈ ફેસિલિટીઝ આપીએ છીએ એના માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને આ 2 નંબર આપ્યા છે 8620 8620 68 72 72 86 86 71. એના ઉપર કોલ કરો, માહિતી મેળવો. ડન છે. તો મળીએ છીએ આપણે આ લાઈવ લેક્ચરની અંદર. કંઈ આ લાઈવ લેક્ચર તમારા બધાની હું રાહ જોઈશ. સરસ મજાનું ભણાવીશ. તમારી બેનપણીઓ, તમારા ભાઈબંધો, સગાવાલા બધાને શેર કરી દો અને સરસ મજાનું ગણિત શીખવાડવા આવી જાઓ. કારણ કે તમારા મોટા ભાઈ એટલે કે મેઘાણીભાઈ આવે છે તમને સરસ મજાનું ભણાવવા માટે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.